કેનેડાની અંદર હવે ફાઇનલી એક કોઈ ક્લાયન્ટ તરફથી જ આ એક આઈડિયા આવ્યો છે. તમે બી તમારા જો આઈડિયાઝ કોઈ આવતા હોય કે ભાઈ આ રિગાર્ડિંગ વિડીયો બનાવવો જોઈએ તો કોમેન્ટ કરતા રહેજો, કારણ કે ઘણી વખતે તમારા મનમાં આવવા વાળો આઈડિયા એ ઘણો બધો બીજા લોકો માટે હેલ્પફુલ થઈ શકે એમ છે. સિમ્પલ ને સોબર હું તમને કહું કે કેનેડાની અંદર નવા સ્ટુડન્ટ માટે તો એક પ્લાન આવી ગયા કે હવે એમને પાસે 1,55,000ની સંખ્યા છે. હવે જેટલા બી કેરિયર બનાવવા જવું હતું એમની પાસે એક આંકડો સામે છે. ઓબ્વિયસ છે, આંકડો સામે રાખી અને એ લોકોએ મહેનત કરવાની છે અને જેટલી સંખ્યા ઓછી જશે એટલી કોમ્પિટિશન એમને ઓછી ફેસ કરવી પડશે. એક પ્લાન આ થયો. બીજો પ્લાન હું તમને સિમ્પલ કહું કે હવે જે લોકો છે કે ભાઈ કેનેડામાં જ છે પરંતુ હવે શું કરવું સર, વર્ક પરમિટ આવી નથી, વર્ક પરમિટ લેવી છે તો PR લેવું છે તો શું કરવું જોઈએ, આ બંનેની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. આ બંનેની આપણે આજે માહિતી શેર કરવાની કોશિશ બી કરીએ. એ પહેલા જો આગળ વધીએ તો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ, નોટિફિકેશન ઓન કરી દો એટલે આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ તમને જલ્દી મળી જાય. કોઈ સવાલ હોય તમારા કોમેન્ટ કરજો, આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. અને વિડીયોને હાઈપ અને શેર જરૂરથી કરજો જેથી કરીને મેક્સિમમ લોકોને એજ્યુકેશન રિગાર્ડિંગ આપણે મદદ પહોંચાડી શકીએ, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે તો કે આપણે મેઇનલી પહેલી વસ્તુ કે જે લોકોને વિદ્યાર્થીઓને જવું છે, પહેલી વસ્તુ હજી કદાચ ઘણાના પ્રાયોરિટી લિસ્ટમાં હોય કારણ કે ફેમિલી ત્યાં છે, આ છે તે છે, એને એટલે એજ એવી છે, યંગ એજને કારણે એટેચમેન્ટ થાય કે ભાઈ ના જવું તો કેનેડા જ છે. તો સૌથી પહેલું એક હું તમને ફોકસ કહું, સૌથી પહેલું કેનેડાનું ડિમાન્ડ લિસ્ટ સર્ચ કરો જે 26, 27, 28 માટે આપ્યું છે. એના વિડીયોઝ ઓલરેડી ચેનલ પર છે, તમે જોઈને જોઈ શકો છો. હવે અલ્ટિમેટલી આ ડિફાઇન કરેલા લિસ્ટમાંથી તમે કયા ફિલ્ડમાં જવા માંગો છો, જેમ કે ઘણા IT હોય, મેડિકલ ફિલ્ડ છે, એની ડિમાન્ડ કયા પ્રોવિઝમાં છે, બીજું રિસર્ચ આ કરો. ત્રીજું રિસર્ચ છે કે આ પ્રોવિઝની જે ડિમાન્ડ છે એમાં શું એ રિગાર્ડિંગ કોર્સ કરો છો, તમે કયો કોર્સ લો છો કે જેમાં તમને વર્ક પરમિટ મળી રહી છે, વર્ક પરમિટ બાદ PR ના ઓપ્શન્સ અવેલેબલ થઈ શકે એમ છે. આ રિસર્ચ કરશો એનાથી તમને એટલીસ્ટ હું તમને એવું કહું કે જે અત્યારે છોકરાઓએ ફેસ કર્યું આ સિચ્યુએશનને તમે 90% રિકવર કરી શકશો અને શાંતિથી તમે તમારું સ્ટડી જે જૂના સ્ટુડન્ટ કરતા હતા એવી રીતે વર્ક એન્ડ ધેન PR ની ફાઇલ લગાવી અને શાંતિથી લઈ શકો છો PR. આ વાત થઈ આપણે કે જે એક બેઝિક બહુ સરળ ભાષામાં મેં તમને કીધું. ડિટેલમાં કદાચ ઘણા ઇન્ફોર્મેશન જોતી હોય યા કંઈ બી હોય તો ઉપર નંબર હું રિફ્લેક્ટ કરાવી લઈયો છું, તમે ત્યાં અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો અને ગાઈડન્સ લઈ શકો છો. આ હું તમને એક બ્રીફિંગ લેવલે આપું છું કે જેની અંદર એક સરળ ભાષામાં કહું કે આ 3 સ્ટેપ તમે ફોલો કરો. ત્યારબાદ હવે જે લોકો કેનેડામાં છે, પહેલા જે એવા લોકો હશે કે જે હજી રિસન્ટ ગયા છે અને ભણવાનું ચાલુ છે, જેમ આ લોકોએ કોઈ ઉતાવળ યા હાફા મારવાની જરૂર નથી. સિમ્પલ છે, ભણવા પર ફોકસ કરો. સાથે ને સાથે તમે એક એવું રિસર્ચ ચાલુ રાખો કે તમે જે ભણી રહ્યા છો એ કોર્સની ડિમાન્ડ તમારા પ્રોવિઝમાં છે અથવા તમારે વર્ક પરમિટ માટે પ્રોવિઝ બદલવાનું છે. જો તમારા જ પ્રોવિઝમાં ડિમાન્ડ દેખાતી હોય તો રિસર્ચ એજન્સીઓ છે અથવા રિસર્ચ છે આ તમે કન્ટિન્યુઅસલી ચાલુ રાખો કે ક્યાં તમારી ડિમાન્ડ છે, તો કઈ કંપનીઓ તમે ફોકસ કરી શકો. આનું લિસ્ટ અત્યારથી રેડી કરતા જાઓ. કદાચ તમારું પ્રોવિઝ કોઈ બદલવાનું છે તો જે પ્રોવિઝમાં જવાનું છે ત્યાંનું રિસર્ચ ચાલુ કરી દો અથવા ત્યાંની કંપનીઓના રિસર્ચ ચાલુ કરી દો. આ સાથે જ એક કોમ્યુનિટી બેઝ જે પ્રોગ્રામ છે, RCIP કહી શકાય, આને તમે ધ્યાનમાં રાખો. આ પ્રોગ્રામની અંદર કોમ્યુનિટીમાં એમ્પ્લોયરો લિસ્ટ છે. જ્યારે બી નવરા પડો છો, ફ્રી પડો છો, પહેલા સ્ટુડન્ટો કેવા હતા, ફ્રી પડતા હતો કે ભાઈ કેનેડામાં આવ્યા છે, કલ્ચર છે, તો અમે સેટરડે સન્ડે ફરવા ગયા, નાયગ્રા ફોલ્સ ને આ બધું જોવા ગયા. હવે ફરો, તમારી એજ છે, ફરો સારું કહેવાય, પરંતુ આની સાથે સાથે એક સમય એવો ફાળવો કે જ્યાં આગળ તમે તમારું કેરિયર રિસર્ચને આપી દો. થોડો ટાઈમની જ વાત હોય છે. આની અંદર તમે તમારી ડિમાન્ડ અત્યારથી ચેક કરો જેથી કરીને જ્યારે બી સ્ટડી પૂરું થાય છે, તમારે મૂવ થવાનું આવે ત્યારે ટાઈમ ના બગડે. નોર્મલી વિદ્યાર્થીઓ કેવું કરતા હોય છે, ભણવાનું પૂરું થઈ જાય, વર્ક પરમિટ એપ્લાય કરી દે પછી બધા રિસર્ચ ચાલુ કરે, એટલે વર્ષ તો એમનું નીકળી જાય. માનો કે કોઈકને 2 વર્ષની વર્ક પરમિટ મળી હોય તો વર્ષ તો એમાં એનું પૂરું થઈ ગયું. બેટર છે જો એ પ્રોપર પ્લાન સાથે આગળ જશે તો એ બેનિફિટ એમને જ મળવાનો છે. હવે તો કે તમને એટલીસ્ટ ખબર પડી ગઈ કોઈ કોમ્યુનિટી પ્રોગ્રામમાં એલિજિબલ થતા હતા, તમે એમાં એપ્લાય કર્યું અથવા તો કોઈ તમે સ્ટડી તમારું પૂરું કર્યું અને એ ફિલ્ડ તમારા પ્રોવિઝમાં જતું તો તમે ત્યાં જોબ એપ્લાય કરી. જો NOC કોડ રિગાર્ડિંગ તમે જોબ મેળવી લો છો અથવા તો તમે કદાચ તમારા ફિલ્ડ રિગાર્ડિંગની જોબ મળી જાય છે તમને, તો આનો બેનિફિટ તમને તમારા PR ફાઇલ કરતી વખતે મળી શકે છે. તો આ બધા જ બેનિફિટ તમારા જે છે આ તમને અલ્ટિમેટલી ભવિષ્યની અંદર કેરિયર જે સેટ થવું છે, તમારે PR લેવું કેનેડાની અંદર વિદ્યાર્થીઓ જે જાય એમાં 100%માંથી હું તો કહું 90% લોકો એવું વિચારતા હોય કે ભાઈ એકવાર PR લઈ લો એટલે હું સેટ થઈ જાઉં કે ભાઈ જેથી કરીને બીજું કેનેડા છોડવાનો ભય ના લાગે. નોર્મલ જોવા જઈએ તો આવા લોકો માટે આ જો રિસર્ચ હશે તો આ બધી હેલ્પ એમને ભવિષ્યમાં થઈ શકશે. અમે અમારી એક બહુ સરળ કોશિશ કરી છે કે આ બધા સ્ટેપ્સ તમે જો ફોલો કરો છો
આજે અમે એક બહુ સરળ ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરી છે કે તમારે આ સ્ટેપ્સ ફોલો કરો તો તમને સરળતા મળી શકે. જો કોશિશ સારી લાગી હોય તો હવે એક લાઇક કરી દેજો, વિડીયોને કોમેન્ટ કરો તો ત્યાં નીચે હાઇપનો ઓપ્શન હોય, હાઇપ કરજો એટલે મેક્સિમમ લોકો સુધી આપણે વિડીયો પહોંચાડી શકીએ. અને વિડીયોને મેક્સિમમ લોકોને શેર કરી દેજો, તમારા વોટ્સઅપ, ઇન્સ્ટા, ફેસબુક. ઇવન દો એ લોકોને એજ્યુકેશન રિગાર્ડિંગ કંઈ ના હોય તો બી શેર કરી દેજો, જેથી કરીને કોઈ એવા વ્યક્તિ સુધી પહોંચી જશે જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે એને મદદગાર થઈ શકશો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, અમે દર વખતે કહીએ જે પ્રમાણે કે અમે કહી શકીએ છીએ, કરવું ના કરવું તમારું ચોઇસ છે. એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહેવું જોઈએ. બાકી કઈ સવાલ વધ્યા હોય કોમેન્ટ કરજો, આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. જે બી માહિતી છે એ બહુ સરળ રીતે પહોંચાડવાની કોશિશ કરી. એક બહુ ન્યૂ આઈડિયા આવ્યો હતો કોઈ ક્લાયન્ટ તરફથી. આવા જ આઈડિયા જો તમારી પાસે બી હોય કે જે રિગાર્ડિંગ લોકોને મદદ થઈ શકે, તમે કોમેન્ટ કરજો. એમાંથી જે બી એક એવો રિસર્ચ આઈડિયા મળશે કે જે લોકો સુધી આપણે પહોંચાડવા જોઈએ, તો કોશિશ કરશું કે એ રિગાર્ડિંગ આપણે અત્યારે ભવિષ્યમાં ગમે ત્યારે એને વિડીયો બનાવી અને રિલીઝ કરીએ, જેથી એકબીજાને મદદગાર આપણે થઈ શકીએ. અને હજી કઈ સવાલ વધ્યા હોય કોમેન્ટ કરતા રહેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.